સમાજ પ્રત્યે આપણું પણ કોઈ ગુરુ છે આ રીતે ઊભું કરીને. એટલે વિજયપુર નવસારી પાલિકા એવું નામ થયું ને. હા, એટલે હવે તમે આ દિશામાં કઈ વિચારીને શહેરમાં બીજું બધું ઘણું બધું કરો, પણ તમારા શહેરમાં ખેલાડીઓ પણ ખૂબ છે અને એકાદ કરીને 2-3 બેડમિન્ટન કોર્ટ તમે બનાવો તો એ ખૂબ જરૂરી છે. તમારા ખેલાડીઓ પણ સારા છે અને ફક્ત તમે વિચાર કરો, સિમ્પલ વાત કરું છું. મોદી સાહેબને કેવી રીતે આઈડિયા આવ્યો કે મારે 2036માં ઓલિમ્પિક કરવું છે? 2036માં મોદી સાહેબ કેટલા વર્ષના થયા હશે? 98 વર્ષના થયા હશે. તો મોદી સાહેબ ઉદઘાટન કરવા જવાનું છે 2036માં ઓલિમ્પિકનું. તો એમણે કહ્યું મારે દેશવાટ લાવવું છે. તો કેટલાય દેશોની હરીફાઈની અંદર સાહેબે જાતે મીટિંગ કીધું ઝડપીને ઓલિમ્પિક લીધું. એ ઓલિમ્પિકની વેલ્યુ લેવું સહેલી વાત નથી. આંખે ચણા ચાપવા જેવું નહીં, પણ આંખે 10 વખત પાણી આવી જાય એવું હોય છે. 2010માં કોમનવેલ્થની વાજપેયી સાહેબના ટાઈમે લેવું. વાજપેયી સાહેબ ઉદઘાટન કરવા રહ્યા. એને જે કરે તે પણ મારે દેશ માટે લાવવું છે. મારે 2010ની જે કોમનવેલ્થ ગેમથી જે એમના ટાઈમ આવી, 2010માં કોમનવેલ્થ ગેમ રમાઈ ગઈ. કોમનવેલ્થ ગેમ રમાઈ ગઈ એ કોંગ્રેસના ટાઈમમાં રમાઈ, મનમોહનસિંહના ટાઈમ, સાહેબના ટાઈમમાં રમાઈ. પણ ક્રેડિટ કોને મળી? દેશને મળી. ક્રેડિટ દેશને મળીને મનમોહનસિંહને મળી નહીં, વાજપેયી સાહેબને મળી. કારણ કે વાજપેયી સાહેબ બીજી લાવેલા કે મારે આ વસ્તુ લાવી છે. એટલે દેશના માટે કંઈ કરવાનું છે. ઓલિમ્પિક, હવે ઓલિમ્પિકનો તમે વિચાર કરો, તમને ખ્યાલ નહીં આવે. તમારે 2 નવસારી ભેગા થાય ને એટલું વિલેજ બને ખાલી ખેલાડીઓ લેવાનું. કેટલો વિસ્તાર કલ્પના કરજો. હવે 2036 ઓલિમ્પિક કરવાનો એટલે કેટલો વિસ્તાર જોઈએ? અમદાવાદ છે એટલે 3 ગણું અમદાવાદ જોઈએ, જુદી જુદી જગ્યાએ બાંધી હશે. એ તો થશે, મોદી સાહેબ લીધું રીતે કરશે જ. પણ તમને ખાલી એટલું કે આપણે એટલું કંઈ લાગુ કરવું નથી. તમે હું કંઈ કહેતો ને 10 સ્પોટ બનાવો, પણ તમારા શહેરના ખેલાડીઓ રમે, શહેરમાં સારી ટુર્નામેન્ટ કરો, તમારા શહેરને ઓળખ મળે. આખા ગુજરાતમાં જ્યાં ખેલાડીઓ રમવા આવે છે તે તમે આ 12 વર્ષના પેલા કુયાને રમતા જોયા છે, કેવું બેડમિન્ટન રમે છે. હું તો જોઈને ચાલુ કર્યું, મેં પણ જોયેલા છે રમતા. હવે આવા ખેલાડીઓના સુરતી સાહેબ કહેતા હતા કે સાહેબ હવે તમે ભૂલી જાઓ કે એક કોર્ટમાં 11-11ની પણ ટુર્નામેન્ટ થાય. આંખે પાણી આવી ગયું, મારે કરવાની છે ટુર્નામેન્ટ 11-11ની. એટલે એમણે એમ કીધું કે એક કોર્ટના બ્રહ્મ નહીં જતા, દુઃખી થઈ જશે. 2 કોર્ટની વ્યવસ્થા કરી. તમારા સુરતમાં કોર્ટ છે જાણે સમજી ગયા. એટલે તમે એક વિનંતી એટલી ખાસ કરો કે તમારું નગરપાલિકા, તમારું સમાજ પ્રત્યે છે તમે લોકો કરી શકો છો. નગરપાલિકાને કહીને એટલીસ્ટ ખૂબ સારી જગ્યા સુધી, બહુ નહીં, બહુ સ્વપ્ન આપણે જોવા નથી, બહુ સ્વપ્ન સારા બી નહીં, પણ થોડું કરીને 3-4 કોર્ટ કરી એવી કોઈ જગ્યાએ સારું કોમ્પ્લેક્સ બનાવો. અહીંથી બી સારા કોઈ ખેલાડીઓ થશે. અહીંયા પણ કોચિંગ સેન્ટર ખૂબ સારા ચાલે છે. એટલે બહુ સારું લાગે. શું બોલવાનું આદત નથી એટલે તકલીફ છે. એટલે તમને કદાચ મારી ભાષા નહીં ગમે અને થોડી વાત નહીં, પણ આ ગમાડવા જેવી છે તમારા શહેરના હિત માટે, શહેરના નામ માટે, ખેલાડીઓના હિત માટે, એમના કેરિયર માટે. અને આના કેરિયરના લીધે તમને કદાચ અંદાજ નહીં હોય, ગ્રંથકારની સ્પોર્ટ્સના લીધે ખેલાડીઓના જીવન બની જાય છે. કેટલાય ખેલાડીઓ સુરત શહેરના કેટલાય ખેલાડીઓને ઇલેક્ટ્રિસિટી બોર્ડ, બેંક ઓફ બરોડા, સૌરભ બેંક, ઓએનજીસી, જીએનએફસી, કેટલીય કંપનીઓ જોબ આપી છે. એના લીધે ખેલાડીઓના પોતાના જે લોકોને ઘરે રહેવાના છોકરા જેવા જે લોકોને ઘરે ગાડીઓને બદલાવો છે, સ્પોર્ટ્સમાં લીધે જોબ મળે છે. એટલે એમાં પણ તમારું ઉત્તરદાયિત્વ થશે કે આ દિશામાં કંઈક કરજો. એવી મારી તમને ખાસ વિનંતી છે કે આવતા વર્ષમાં આવું ત્યારે કેટલી લાગે પાયો ન થાય એવું કંઈ કરજો. એવી તમારી સૌ વિનંતી કરીને બીજું જય હિન્દ, જય ભારત. નવસારી વિજયપુર નગરપાલિકાના પ્રમુખ શ્રી મીનલબેનને વિનંતી કરીશ આપ પ્રસંગનું બે આશીર્વચનો આપો. નમસ્કાર. નવસારી જિલ્લા બેડમિન્ટન આયોજનમાં ઉપસ્થિત અમારા રાવત સાહેબ, સુરતી સાહેબ, મારા સાથી મિત્રો મુકેશભાઈ અગ્રવાલ, ઉપપ્રમુખ શ્રી સુનિલભાઈ પાટીલ, શહેર સંગઠન પ્રમુખ પરેશભાઈ કાસુરા, મોદીજી, અમારા મોદીજી અમારા નવસારીના મોદીજી અને ચેરમેન, સાંસ્કૃતિક ચેરમેન દીકરીબેન અને મારા બચ્ચાઓ પેરેન્ટ્સ. જ્યારે આ ટુર્નામેન્ટ આજે અમે અહીંયા ફાઇનલ જોઈ ત્યારે જોઈને અમે બી આજે દમ થઈ ગયા કે આટલું સરસ બચ્ચાઓ ખીલે છે. ત્યારે જ્યારે રાવલ સાહેબે આપણને જ્યારે અમને સૂચન કર્યું છે તો તમારું સૂચન અમે આવકાર્ય
પગે લાગવાની જરૂર નથી, વડીલ તમારી સૂચન આપવાની છે. હવે વાત રહી જે રનર્સ અપ ટીમ છે તેણે હતાશ થવાની જરૂર નથી. તમારી પણ જીત જ થઈ છે. તમારી જે ક્ષતિ અંદર રહી ગઈ છે તે તમે એમાં ઊંડા ઉતરો અને તમારી ક્યાં ભૂલ થઈ છે તેમાં તમે આગળ વધો ભૂલ સુધારીને, અને તમે પણ આગળ વધશો એવી મારી શુભકામના. અને જે ફાઇનલ ટીમ જે જીતી છે તેમને હાર્ટથી મારા તરફથી કોંગ્રેચ્યુલેશન. અને તમે આગળ રમતા રહો, ખેલતા રહો, અને આ રીતે તમારું આ તો એક આપણા ભવિષ્યનું, આપણે ભારતના ભવિષ્યનું તમે એક યુવા ધન છો જે આપણે આપણા દેશને તમે અર્પણ કરો એવી મારી શુભકામના. આ તમામ મહાનુભાવોને રાતે 10:30 વાગ્યા પછી ફોન કર્યા છે અને ઉપસ્થિત થયા તે બદલ તમામનો નવસારી જિલ્લા બેઠક આ બધા ડાયસ પર જે વિરાજમાન છે એવા છે કે અમને ઇન્વિટેશન અત્યારે આપ્યું કે એવું કંઈ છે નહીં, રમત ગમત પ્રત્યે સમર્પિત છે, હોદ્દા ઉપર છે, પરંતુ રાતે જ એમને કોલ કરીને બોલાવીને ઉપસ્થિત થયા છે તેમનો તમામનો નવસારી જિલ્લા બેડમિન્ટન એસોસિએશન વતી આભાર માનીએ છીએ. અને આજનું છેલ્લું પ્રવચન નવસારી વિજલપોર શહેર ભાજપ પ્રમુખ પરેશભાઈ કાચુંદાને વિનંતી કરીશ કે આપ આપનું પ્રવચન આપો. નવસારી ડિસ્ટ્રિક્ટ એસોસિએશન તરફથી આજે ટુર્નામેન્ટનું આયોજનના પૂર્ણાહુતિ કાર્યક્રમમાં આમંત્રણ આપ્યું છે એ બદલ એસોસિએશનનો આભાર માનું છું. અને છેલ્લું છે પણ તમે બધા જ્યારે સવારથી આવ્યા હો તો વિશેષ વધારે નથી કહેતો, સંતસ્ત મહાનુભાવો અને મારા છોકરાઓ અને એમના વાલીઓ એમને અમે નવસારી શહેર વતી આશ્વાસન આપીએ છીએ કે વિશેષ આવા જ કાર્યક્રમો અને આવી સુવિધાઓ નવસારી નગરપાલિકા તરફથી આપ સૌને મળી રહેશે અને છોકરાઓને સારા પ્રોત્સાહનો પણ મળી રહેશે. જ્યારે અમારા મોદી સાહેબ પેલો ગુજરાતને અત્યારે આખા વિશ્વમાં જ્યારે એનું નામ છે ત્યારે આખા 36માં જ્યારે આપણે અહીંયા ઓલિમ્પિક પણ આવવાનું છે એ હેતુથી જ્યારે જિલ્લા વાઇઝ અને તાલુકા વાઇઝ તેમને પણ એટલા બધા પ્રોત્સાહનો કર્યા છે તો અમારી પણ કંઈ ખામી ના રહી નવસારી નગરપાલિકાને. એ રીતના ભૂલકાઓને આગળ એ રીતના આવા કોમ્પિટિશનો થતી રહેશે અને પ્રોત્સાહનો મળતા રહેશે એવી ખાતરી આપું છું. અને વિનર્સને અને સાથે એ સિવાય જે કોન્સોલેશન પ્રાઇઝમાં આવતા હોય અથવા જેટલા રહીમાં છે એ બધાને પણ ખૂબ ખૂબ શુભેચ્છા. હાર જીત મહત્વની નથી પણ રમવું એ ખૂબ જરૂરી છે આપણા શરીર માટે અને ફિટનેસ માટે અને ભવિષ્યમાં આપણને ખૂબ આગળ વધવાનું પ્રોત્સાહન મળતું હોય છે. અને જીવનમાં હાર જીત મહત્વની નથી હોતી પણ રમવું એ ખૂબ મહત્વનું છે. બસ એ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ઘણા વર્ષો પહેલા કોઈ પેરેન્ટ્સનો મને ફોન આવ્યો હતો કે સર તમે પેલા 17, 13, 15, 19 બધા માટે 3 ટુર્નામેન્ટ કરો છો આ નાના બાળકો માટે એક ટુર્નામેન્ટ કેમ કરો છો? એ લોકોને તો વધારે ટુર્નામેન્ટ રમવાની જોઈએ. એટલે હવે 3 ટુર્નામેન્ટનું આયોજન કરવાનું છે. બીજી સુરતમાં છે, એના પછી ત્રીજી 19% સુરતમાં છે. અને ખ્યાલ રાખો એ 3 ટુર્નામેન્ટના આધારે નેશનલ ટીમનું સિલેક્શન થવાનું છે. એટલે એક ટુર્નામેન્ટ રમીને જીતીને પછી ઘરે નહીં બેસી જતા. 3 ટુર્નામેન્ટના પોઈન્ટ અમે ગણવાના છે અને તમારા માટે 3 ટુર્નામેન્ટ કરવાના છીએ. એટલે 3 ટુર્નામેન્ટનું તમારે નેશનલ ટીમમાં જવું હોય, ગુજરાતની ટીમ નેશનલ રમવા જવું તો કમ્પલસરી રમવું પડશે એનું ધ્યાન રાખજો. અને એ ટુર્નામેન્ટ તમારા માટે ખાસ કરવાના છીએ. તમારા માટે 3 નહીં તો પોસિબલ હશે તો આપણી સાથે 4 ટુર્નામેન્ટ કરીશું નાના વર્ગો માટે. પણ 3 ટુર્નામેન્ટના આધારે સિલેક્શન થશે એનો ખ્યાલ રાખજો. થેન્ક યુ. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા હાલમાં નવસારી જિલ્લાનું એક રમતગમત સંકુલ 400 મીટરનો ટ્રેક અને એક ઇન્ડોર હોલ જેની અંદર 4 બેડમિન્ટનના કોર્ટ બનવા જઈ રહ્યા છે એનું લોકાર્પણ પણ થઈ ગયેલું છે અને એનું કામકાજ ચાલે છે. એટલે એ પણ સરકારશ્રી તરફથી આપણને નવસારી જિલ્લાને ફળવાયું છે. પણ આપણે ભવિષ્યમાં ટુર્નામેન્ટનું આયોજન કરી શકીશું. હવે આપણે જે સ્પર્ધા
સ્પર્ધામાં જેમણે રેફરી તરીકે સંચાલન કર્યું છે એમને આ તબક્કે તો થોમસ જોટી સર જે વડોદરાથી આવે છે એમને ટોકન ઓફ લવ આપતા ગૌરવ અનુભવે છે અને પરેશભાઈ કાતુંદરને વિનંતી કરીશ કે એમને આ કવર એનાયત કરશો. તેમજ જોટી સર, જોટી સાહેબ તમારી સેવા બદલ ખૂબ આભાર. બીજા નેશનલ અમ્પાયર જે ભરૂચથી આવ્યા છે જિગ્નેશભાઈ પરમાર, એમને ટોકન ઓફ લવ આપવા માટે વિનલબેન દેસાઈને વિનંતી કરીશ. બીજા વલસાડથી જે નેશનલ અમ્પાયર આવ્યા છે ભાવેશભાઈ મોરે, એમને ટોકન ઓફ લવ આપવા માટે સુનિલભાઈ પાટીલને વિનંતી કરીશ. તારીખથી 16 તારીખ સુધી જે આપણા ખેલાડીઓ છે એમને કોઈ શારીરિક તકલીફ ન પડે, કોઈ ઇન્જરી ન આવે, એના માટે આપણે ડોક્ટર્સની પણ વ્યવસ્થા કરેલી હતી. તો એ ડોક્ટર્સને પણ આપણે ન ભૂલીએ, કારણ કે એઓ પણ સવારે 8 વાગ્યાથી રાતે 8 અને રાતે 11 સુધી જે સ્પર્ધાઓ આપણી ચાલી તે સમય હાજર રહ્યા કે આપણા કોઈ ખેલાડી ઇન્જર્ડ ન થાય. તો તેવાને આપણે આ તબક્કે ન ભૂલી શકાય. તો જે ઉકા તરસાડિયા યુનિવર્સિટી તરફથી ડોક્ટર સૃષ્ટિ સૂર્યવંશી ઉપસ્થિત છે, એમને પ્રીતિબેનને વિનંતી કરીશ કે આપ એમને આ સર્ટિફિકેટ એનાયત કરશો. બીજા ડોક્ટર છે ડોક્ટર એલ્ઝા ટી કાસર, એમને સર્ટિફિકેટ આપવા માટે હું મુકેશભાઈ અગ્રવાલને વિનંતી કરીશ. થેન્ક યુ વેરી મચ. હવે આપણે જે ખેલાડીઓ આતુર છે એમને પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન કરીશું. સૌપ્રથમ બોડી સિંગલ્સ જેઓ ફર્સ્ટ પ્લેસ પર છે, આયુષ્માન ઝા જો ભરૂચથી આવે છે અને બોડી સિંગલ્સમાં ફર્સ્ટ પ્લેસ મેળવે છે. એમને પ્રાપ્ત કરવાનો પરેશભાઈ અને સર્ટિફિકેટ અને 5000 કેશ પ્રાઇઝ ઇનામ મળે છે. બોડી સિંગલ્સ અંડર 11 માં જે રનરઅપ થાય છે, સેકન્ડ પ્લેસ એ મોક્ષન્યા અડી ભટ્ટા ફ્રોમ વડોદરા. એમને સર્ટિફિકેટ અને કેશ પ્રાઇઝ આપવા માટે હું એસ એ રાવલ સાહેબને વિનંતી કરીશ. ભાઈ હટો ના ભૈયા. કેશ પ્રાઇઝ છે એમના માટે. તમને કવર મળે એટલે એકવાર તમે ઓપન કરીને ચેક કરી લેજો તમારી કેશ પ્રાઇઝ. भैया तो अरे यार तो आप पूरा रास्ता हटा दिया. થર્ડ પ્લેસ ગોઝ ટુ સોમેશ કુમાર ચંદલ ફ્રોમ અમદાવાદ. એમને ઇનામ આપવા માટે હું વિનલબેન દેસાઈને વિનંતી કરીશ. એ કેટલા છે? બીજા થર્ડ પ્લેસ માટે આવે છે બોય સિંગલ વિમાન પટેલ ફ્રોમ આણંદ.
સુનિલભાઈ પાટીલને વિનંતી કરીશ કે આ એમને સર્ટિફિકેટ અને કેશ પ્રાઇઝ એનાયત કરશો. બોય સિંગલ્સ અને ગર્લ સિંગલ્સ ની અંદર ચેમ્પિયન ને 5000, રનરઅપ ને 3000 અને થર્ડ પ્લેસ ને 1500 રૂપિયા ની કેશ પ્રાઇઝ આપવામાં આવે છે. ટોટલ આપણા સમગ્ર વિનર્સ છે એમને 52,000 નું આપણે કેશ પ્રાઇઝ દર બેડમિન્ટન એસોસિએશન દ્વારા જે નક્કી કરેલું છે આપવામાં આવે છે. બોયઝ ડબલ ગર્લ સિંગલ્સ પ્રિસા પરમાર ફ્રોમ ભરૂચ ચેમ્પિયન થાય છે. એમને સર્ટિફિકેટ અને કેશ પ્રાઇઝ આપશો. કાવ્યા વોરા ફ્રોમ અમદાવાદ જેઓ રનરઅપ થાય છે એમને સર્ટિફિકેટ અને કેશ પ્રાઇઝ આપવા માટે મુકેશભાઈ અગ્રવાલને વિનંતી કરીશ. Third place goes to Kiara Soni from Ahmedabad. એમને કેશ પ્રાઇઝ સર્ટિફિકેટ અને સતીશભાઈ મોદીને વિનંતી કરીશ. આપણે સૌપ્રથમ વિનર્સના નામ આપશું પણ જે પેલું નામ બોલવું એમને આવવા માટે વિનંતી. આયુષ્યમાન ઝા ફ્રોમ ભરૂચ બોયઝ ડબલ્સમાં વિનર થાય છે. એમને સર્ટિફિકેટ એનાયત કરવા માટે હું જગદીશભાઈ દેસાઈને વિનંતી કરીશ. અને સાથે જ પરેશભાઈને પણ વિનંતી કરીશ કે જે એમના પાર્ટનર છે વિમાન પટેલ જેઓ આણંદથી છે એમને પણ કેશ પ્રાઇઝ સર્ટિફિકેટ એનાયત કરશો. બોયઝ ડબલ્સની અંદર રનર્સઅપ થાય છે આર્યન ચોકસી અને સુવન પાઠક. એમને સર્ટિફિકેટ એનાયત કરવા માટે હું રાવલ સાહેબ અને વિનલભાઈને વિનંતી કરીશ. તમામ વિજેતાઓને વિનંતી કે આપણે ક્લોઝિંગ સેરેમની પૈસા પછી આપણે તમામના સર્ટિફિકેટ જોડે આપણે ગ્રુપ ફોટો પાડીશું. તો ઉપસ્થિત રહેજો. થેન્ક યુ વેરી મચ સર. બોયઝ ડબલ્સ થર્ડ પ્લેસ સોમેશ્વર ચંદલ ફ્રોમ અમદાવાદ અને હાથ જોશી ફ્રોમ બનાસકાંઠા. એમને સર્ટિફિકેટ એનાયત કરવા માટે હું મુકેશભાઈ અગ્રવાલ અને પ્રીતિબેન અભિષેક વિનંતી કરીશ. ગર્લ્સ ડબલ્સ ના વિનર્સ છે કાવ્યા વોરા ફ્રોમ અમદાવાદ અને આરાધ્ય ડોડીવાલા ફ્રોમ સુરત. સતીશભાઈ મોદી અને જગદીશભાઈને વિનંતી કરતા સાનિયા ગાંધી અને કેરા સોની ડબલ્સના રનરઅપ છે. એમને વિદ્યા સાહેબને વિનંતી કરીશ કે વિદ્યા સાહેબ અને પ્રીતિબેન એમને નવાજો.
નિષ્ઠતા અને રીતિતા હોય એમને સર્ટિફિકેટ અને ગેસ પ્રાઇઝથી નવાજવા માટે હું મીનાબેન અને પરેશભાઈને વિનંતી કરીશ. જેને કેશ પ્રાઇઝ લીધા છે એને સિગ્નેચર કરવા માટે આયોજક મંત્રી વીરભાઈને વિનંતી કરીશ કે તેમની સહી બાકી છે તે કરાવડાવી દેજો. કાઉન્ટર ઉપર તમે સહી કરીને જજો જેમને કેશ પ્રાઇઝ મળી છે. જેમના વતી લીધેલું છે એ પણ સાઇન કરજો. તમામ વિજેતાને વિનંતી કે સ્ટેજ ઉપર આવશો. અહીંયા આપણે સ્ટેજ ઉપર એક ગ્રુપ ફોટો પડાવવાનો છે. મહેમાનોને વિનંતી કે આપણે જરાક ઉપસ્થિત અને છોકરાઓને આગળ મૂકીએ. અહીંયા नेशनल एंथम सावधान हो गए. सावधान. एक साथ राष्ट्र की शुरू करेंगे. राष्ट्र की शुरू कर. जनगणमन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जगति तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाए तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे भारत माता की जय. भारत माता की जय. वंदे भारत. वंदे भारत. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. થોડી શાંતિ રાખીએ તો આપણો પ્રોગ્રામને ઝડપી આપણે પતાવશું, જેથી તમે પણ વહેલા જઈ શકો. અને મહેમાનો એકચ્યુઅલી આપણી વચ્ચે ઉપસ્થિત છે પણ એમનું પણ શેડ્યુલ ખૂબ જ વ્યસ્ત છે. અમારા સાંસદ સી આર પાટીલ સાહેબ અને હાલમાં હવે ઉપરી કક્ષાએ જઈ રહ્યા છે કેબિનેટ મંત્રી તરીકે, એટલે એમના બહુ વ્યસ્ત શેડ્યુલ છે. ગઈકાલે પણ નવસારી જિલ્લા ભાજપા તરફથી એમનો સ્વાગત પ્રવચન અને એમને આવકાર લીધી હતી, એટલે એવું પણ વ્યસ્ત છે. તો આપણે ટૂંક જ સમયમાં આપણો આ ક્લોઝિંગ સેરેમની પૂર્ણ કરશું. સૌપ્રથમ નવસારી જિલ્લા બેડમિન્ટન એસોસિએશન દ્વારા અંડર 11 માટે આ સ્પર્ધાનું આયોજન 13 થી 16 તારીખ સુધીમાં કરવામાં આવ્યું. 2019માં નવસારી આ જગ્યા છે તો થોડા બેસી જવા વિનંતી. નવસારી વિજયપોર નગરપાલિકાના સહયોગથી 2019માં અને 2021માં અંડર 13 ની આપણે સરસ સુંદર આયોજન કરીને સ્પર્ધાનું આયોજન કરી રહ્યા હતા અને સફળતાપૂર્વક પાર પાડેલ હતું. આ વર્ષે આપણે અંડર 11 ની સ્પર્ધા ગુજરાત બેડમિન્ટન એસોસિએશન તરફથી આપણને મળી અને એ પણ સફળતાપૂર્વક પાર પાડી તમારા સહયોગથી. આજના આ ઉદઘાટન પ્રસંગે સૌપ્રથમ તો આપણે જે ઉપસ્થિત મહેમાનો છે એમને પુષ્પગુચ્છ દ્વારા નવાજીશું. તો સૌપ્રથમ તો આજે આપણી વચ્ચે હાજર નથી નવસારી જિલ્લા ભાજપાના પ્રમુખ
શ્રી ભૂરાભાઈ શાહ, એમણે શુભેચ્છા સંદેશો આપ્યો હતો કે સારી રીતે તમે સફળતાપૂર્વક આ સ્પર્ધા પૂર્ણ કરો અને ભવિષ્યમાં પણ નવી નવી સ્પર્ધાઓ લાવીને નવસારી જિલ્લા અને ગુજરાતના યુવાધનને પ્રોત્સાહિત કરો, એવી એમણે આપણને શુભેચ્છા પાઠવી હતી. એમને આજે યાદ કરીએ છીએ. આપણી વચ્ચે નવસારી વિજલપોર શહેરના પ્રમુખ શ્રી પરેશભાઈ કાસુંદ્રા ઉપસ્થિત છે. એમને નવસારી જિલ્લાના બેડમિન્ટન એસોસિએશનના સેક્રેટરી વિદ્યાસરને વિનંતી કરીશ કે પુષ્પગુચ્છ દ્વારા એમને નવાજશો. ગુજરાત બેડમિન્ટન એસોસિએશનના પ્રમુખ અને ગુજરાત ઓલિમ્પિક એસોસિએશનના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ અને જેઓ બેડમિન્ટન એસોસિએશન ઓફ ઇન્ડિયામાં ઘણા વર્ષોથી સેવા આપે છે એવા એસ એ રાવલ સરનું સ્વાગત કરવા માટે હું ઓર્ગેનાઇઝિંગ સેક્રેટરી મિલી દેસાઈને વિનંતી કરું. આ જે સાનિધ્યમાં આપણે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જેમના નેજા હેઠળ છે એવા નવસારી વિજલપોર નગરપાલિકાના પ્રમુખ શ્રી મીનલબેન દેસાઈનું સ્વાગત કરવા માટે હું ડોક્ટર ઉત્તમ સત્રીસરને વિનંતી કરીશ. નવસારી વિજલપોર નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રી સુનિલભાઈ પાટીલનું સ્વાગત કરવા માટે હું કબીર ગીરીને વિનંતી કરીશ. નવસારી વિજલપોર નગરપાલિકાના સાંસ્કૃતિક સમિતિના ચેરમેન પ્રીતિબેન અમીનનું સ્વાગત કરવા માટે હું અંકુરભાઈ પટેલને વિનંતી કરીશ. મુકેશભાઈ અગ્રવાલ જેઓ નવસારી વિજયપુર નગરપાલિકાના કોર્પોરેટર છે, એવું પણ સ્પોર્ટ્સમેન છે, એમનું સ્વાગત કરવા માટે ડોક્ટર ઉત્તમ સત્રીસરને વિનંતી કરીશ. જગદીશભાઈ મોદી જેઓ પણ કોર્પોરેટર છે, વોલીબોલ પ્લેયર છે, એમનું સ્વાગત કરવા માટે આયોજક મંત્રી શ્રી મિહિરભાઈ દેસાઈને વિનંતી કરીશ. આપણી વચ્ચે જયદીપભાઈ દેસાઈ પણ ઉપસ્થિત છે, એમનું સ્વાગત કરવા માટે હું મિહિરભાઈને વિનંતી કરીશ. સમગ્ર સ્પર્ધાનું સંચાલન જેમણે વિના વિઘ્ને પાર પાડ્યું એવા તેમજ સુરતી સાહેબ વડોદરાથી રેફરી તરીકે ઉપસ્થિત છે, એમનું સ્વાગત કરવા માટે હું ફરીથી મિર્ઝા સાહેબ વધુ સમય ના લેતા પ્રોટોકોલ પ્રમાણે આપણે આજના મુખ્ય અતિથિ એસ એ રાવલ સાહેબને વિનંતી કરીશ કે સ્પર્ધા અનુરૂપ ટૂંકમાં આપનો અભિપ્રાય આપી વિનંતી. મારી સાથે બેઠેલા સૌ